નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, નર્મદા જિલ્લામાં પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર એમડીએમ સુપરવાઇઝર તાલુકા કક્ષા માટેની ભરતી થવાની છે, જેની જાહેરાત આજના સંદેશ પેપરમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. તો મિત્રો, આ જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે, શૈક્ષણિક લાયકાત શું છે, તેમજ પસંદગી પામતા ઉમેદવારોને માસિક ફિક્સ વેતન કેટલું મળવાપાત્ર થશે, જેની સંપૂર્ણ માહિતી અહીં આપણે પેપર કટિંગમાંથી જોઈ. નર્મદા જિલ્લામાં પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસના કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત. નર્મદા જિલ્લામાં પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં 11 માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજીઓ આવકારેલ છે. મિત્રો, અહીં ક્રમ નંબર, જિલ્લા કક્ષાની જગ્યાનું નામ, જગ્યાની સંખ્યા, આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત તેમજ મહેનતાણા અંગેની માહિતી આપવામાં આવી છે. તે અહીં પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ નંબરની જગ્યા છે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર. જિલ્લા કક્ષાની આ જગ્યા છે. અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની માહિતી મેળવીએ તો ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી 50% ગુણાંકન સાથેની સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ. માન્ય સંસ્થાઓમાંથી સીસીસી પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. માન્ય યુનિવર્સિટીમાંથી એમસીએની ડિગ્રી વાળા ઉમેદવાર હોય તેમને આ જગ્યામાં અગ્રિમતા આપવામાં આવશે. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને માસિક ફિક્સ વેતન 18,000 રૂપિયા મળવાપાત્ર થશે. ક્રમ નંબર 2 ની અંદર જગ્યા છે એમડીએમ સુપરવાઇઝર. તાલુકા કક્ષાની આ જગ્યા છે. અહીં મિત્રો કુલ 5 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ઇન હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા તો સાયન્સની ડિગ્રી ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. અહીં પસંદગી પામતા ઉમેદવારોને માસિક ફિક્સ 25,000 રૂપિયા વેતન મળવાપાત્ર થશે. પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝરની 11 માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરી નર્મદાની કચેરીમાંથી મેળવી શકાશે. તો મિત્રો, અહીં અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતોની સંપૂર્ણ માહિતી આપતી માર્ગદર્શિકા તમે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરી નર્મદાની કચેરીમાંથી મેળવી શકશો. નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 10માં અરજી રૂબરૂ, સાદી ટપાલ, રજિસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલી અરજીઓ માન્ય ગણાશે નહીં. અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ અને નિમણૂકના પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચના માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી પીએમ પોષણ યોજના જિલ્લા પુરવઠા અધિકારી શ્રીની કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે. મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના નર્મદા દ્વારા લેખિત, ઈમેલ અથવા તો વોટ્સઅપ દ્વારા જાણ કરવામાં આવશે. તો મિત્રો, પીએમ પોષણ યોજના અંતર્ગત નર્મદા જિલ્લામાં ભરતી કરવા માટેની જગ્યાઓ તમારે અરજી કેવી રીતે મોકલવાની છે, અહીં અરજી ફોર્મ તેમજ માર્ગદર્શિકા તમને ક્યાંથી મળશે અને પસંદગી યાદી કઈ રીતના તૈયાર કરવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી આપણને આપવામાં આવી છે. તે આપણે અહીં જોઈ. મિત્રો, આ હતી નર્મદા જિલ્લા પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસના કરાર આધારિત પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને એમડીએમ સુપરવાઇઝરની ભરતી અંગેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જે ઉમેદવારો આ જગ્યામાં નોકરી કરવા ઈચ્છા ધરાવે છે તેમજ આ જગ્યાને અનુરૂપ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા,
વગેરે ધરાવતા હોય તો આપવામાં આવેલા સમય મર્યાદામાં તમારે અહીં અરજી કરી દેવાની રહેશે. જો તમને આ જાહેરાત બાબતેની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.